અને વ્યાસપીઠ ધારીને આજ હું કાલ બીજો વ્યાસપીઠ ધારિયાની માથે આવે ત્યારે એને ભગવાનની હેઠ ખાવાનો અધિકાર છે, પ્રસાદ ખાવાનો અધિકાર નથી. તો યાદ રાખજો, આ એક નિયમ છે. આજ વ્યાસપીઠ મારા પાસે છે ને આજ હું સૌ, અને કાલ આ વ્યાસપીઠ માથે કોઈ પણ પરિવારનું બાળક આવે એને ભગવાનની હેઠ ખાવાનો અધિકાર છે, પ્રસાદ ખાવાનો અધિકાર નથી. એને કોરો રોટલો ખાવાનો અધિકાર છે, કોરી રોટલી ખાવાનો અધિકાર છે, તહબહતી ઘીના લાડવા ખાવાનો અધિકાર નથી. આ સનાતનની પ્રણાલિકા છે. કદાચ વ્યાસપીઠમાંથી આવ્યો હોય, કદાચ મારો પરિવાર છે ને આજ મને હરિહર આપે છે અને હરિહર હું કરું છું, એને મને વાંધો નથી. કદાચ 1 દી જાય, 2 દી જાય, 5 દી જાય, 10 દી જાય, પર્યટનમાં નીકળ્યા હોય, કદાચ 10 દીના વાણા વહી ગયા હોય, કદાચ હરિહર ન મળ્યું હોય તો હરિહર નથી મળ્યો મનમાં એને યાદ ન આવતું. એ વ્યાસપીઠ માથે, એ વર્તન માથે રહેવું પડે. આ વ્યાસપીઠના નિયમો છે. આવો ગઢેલીની અંદર તમે હજી ખાલી ઉજ્જૈન આટલી જ વાતો સાંભળી છે. ભરતખંડમાં એના જે સ્થાનો છે એ બધા સ્થાનોની તમે વાતો સાંભળી નથી. 14 બ્રહ્માંડના જે ભૂતાવરો છે એ ગઢેજીમાં જેથી કબજે કર્યા. કોઈ પણ ભૂતાવર કહેતા પ્રેત પિતૃ, આ પ્રેત આ તે બધા ભૂતાવર કહેવાય. એને કબજે કરીને જેથી એમ કીધું કે કોઈ પણ આદેશનું ઉલ્લંઘન કરશો નહીં, અને આદેશનું ઉલ્લંઘનમાં તેથી એને એમ કીધું કરાર પર થયા છે કે હે દાદા, હે નારાયણ, હે દાદા, તમે જ્યાં હશો તમે જે વાત કરશો એનાથી અમે કોઈ વિમુખ નહીં થાય. આ કરારબદ્ધ વાત છે. હરેક દેવતાએ પોતાની સત્તા આપણને આપી છે, આપણા પરિવારમાં આપી છે. એની શક્તિઓ જ્યાં આપણું ધર્મ હોય, જ્યાં આપણી સત્યતા હોય, ત્યાં કોઈ સામે આયુધ લઈને નહીં આવે. પછી સામે એ ગમે તેની ભક્તિ, ગમે તેની શક્તિ એને કરતા હોય, એને ભગવાન જાજુ મુબારક. પણ એ શક્તિ તમારા પરિવારની જ્યોત હારે કરાર બંધ છે. આખા 14 બ્રહ્માંડની શક્તિઓ એક નહીં. તો આ કરારબદ્ધ જે શક્તિઓ છે એ કરારમાં ક્યારે રહી? આપણું ભજન હોય તો, આપણું ધ્યાન હોય તો, આપણું લક્ષ્ય હોય તો, આપણો વિશ્વાસ હોય તો, આપણી શ્રદ્ધા હોય તો. એટલે જ કહું છું કે આવડો વિશ્વાસ આપણને કોણ આપે? આ વિશ્વાસ જે આપણને આપે છે, તમે નજરો નજર તમે જે પુરાવા ને પરચાઓ જે જુઓ છો, એવડો વિશ્વાસ આપણને આપે કોણ? અસ્મિતા બેટા, અત્યારે કાંઈ નહીં હોમાં દીકરી આવ્યા હતા, તાર તું દીકરી રૂપે તને બે હારી છે. બીજી વાત રહેવા દઈ ગયા તારે જે હોય તે. અત્યારે એની શક્તિઓની જ વાત હાલે છે, એની સામે જ વાતો હાલે છે. એની રીતમાં રહેવાનું, ને જે હોય ગમે તે હોય એને ખબર છે જોઈને શું કેવી રીતે કેટલું. એમ મેં ખાલી પૂનમ ભરવાનું કીધું છે, પછી આવીશ ત્યારે એની વાતની વાત કરી છે. અત્યારે આ દીકરીના હાથ ન આવવી જોઈએ એટલી જ વાત મેં કરી છે. બસ વાત પૂરી થઈ ગઈ. અસ્મિતાને હાથ ન આવે એટલી જ વાત છે અમારે તારે. પછી બધા નિવારણ તારા થઈ જાય. અત્યારે મારો સત્સંગ કરી લેવા દે. આ બીજના દિવસે આ બધી વાતો પૂરી કરવાની છે. જ્યારે આવડો વિશ્વાસ આપણને કોણ આપે? બેટા તારી જગ્યાએ આમ ચપટી વગાડીને એવી તકલીફ છે. ખાલી આમ ચપટી વગાડી નીકળી જાય એવી તકલીફ બહુ મોટી નથી. તો સત્યને તું દીકરી છો, દીકરીની અંદર ગમે તે વાતો હોય, ગમે તેટલી હોય, એને સત્યના રૂપમાં લઈને જ્યોત કરાર, જ્યોત સાક્ષી એને પૂર્ણ કરી દેવાની જવાબદારી આ જ્યોતની છે. જ્યોતથી મોટું કોઈ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી કે 14 બ્રહ્માંડની શક્તિ કોઈ એનાથી મોટી નથી. ગંધર્વો મોટા નથી, કિન્નરો મોટા નથી, કોઈ મોટું નથી. તો જે વાત આપણે કરવા માંગી છે, આ નિયમોને આ વિશ્વાસ આપણને આપ્યા છે. પછી ઘણા નિયમો છે. એમાંથી મારો પરિવાર જ્યારે ચૂક થઈ ગઈ છે, મારા પરિવારમાં એમાંથી છિન્નભિન્નતા આવી ગઈ છે. એને એકત્ર કરવા, એક રાગ માથે એક સત્ય માથે ઊભા રાખવા માટેનો આ મારો પ્રયત્ન છે.
અને એ પ્રમાણે કરો ને જેથી મેં કીધું છે કે જળમાં જેથી દીવા બરે તેથી માનજો કે નવખંડ ધરતીની અંદર સત્યનો કોઈ ધર્મ હતો. પણ જ્યાં સુધી જે પાણીમાં જે જ્યોત પડતી હોય એ દીવો પ્રકાશ જે આપતો હોય ત્યાં અસ્મિતાને જે આ તકલીફ છે તકલીફ હું આવે છે. વિચારો થોડું એનું આવે શું? કઈ ના. આજ ખાવલિયા પરિવારને એમ થતું હશે કે દાદાએ એટલી આ વાત કરવા છતાંય આવું કેમ? પણ મેં મારા પરિવારની પારાકાષ્ઠા માપવા માટે મારા પરિવારમાં જે સત્તા છે, મારા પરિવારના જે શબ્દ જે નીકળવા જોઈએ એનો મેં પરિચય તમને અપાયો હતો. ગાઈડ મેં કીધું ભાઈ તું કહી દે કે આ રીતે કરી નાખો એટલે આવજો એટલે ત્યાં તને દીકરીને સારું થઈ જાય. તો એને ભાષામાં કેટલો ફેર પડ્યો. તું કહી દેજે મેં એમ કીધું. મેં અહીંથી સમજાવું તો એમ કે દાદાએ કીધું. આ શબ્દ ફરક થતા ધર્મ હેઠું ઉતરી જાય. ખાલી એવું નથી કે ધર્મ ખાલી હા ને ના કહેવામાં ધર્મ હેઠું ઉતરી જાય. તમારો જે પ્રભાવ પડતો હોય તૂટી જાય. તમને એમ થાય કે દાદાથી આપણે ઉપર શબ્દ ન કરાય. ના, પણ મેં તને કહ્યું છે તારે કહેવાનું છે. હું અહીંયા એકવાર સુરત હતો અને 22 જણાએ જળને પકડ્યા હતા. જળનું બોડિયા અરવિંદભાઈ જેવું કેવું અને 22 વર્ષમાં જળ તમારા જેવું બોડી અને 22 જણાને પકડ્યો. કેટલા? 22 જણાને રોકીનો વગે આપણા ઓમ પરિવારનો બાળક મોરબીની